અત્યારે બ્લોક ચાલુ કરવાનું વહેલું આવ્યું છે આપણે આ દિનેશભાઈ ખાતર ભરવા આવ્યા છે જો આ ટ્રેક્ટર હાકી છે લોડર હાકી બે હાકી છે એવું બધું છે ટ્રેક્ટરના ડ્રાઈવર છે નહીં લોડર ટ્રેક્ટર બે હાંકવું પડે એમ છે એવું બધું હાલે છે એને વાવવા છે બટેકામાં ખાતર ભરવાનું હાલે છે 20ની જારી બટેકા વાવે વરાના અને વરાનું ખાતર ભરે બટેકા સારા થાય જ્યાં રહ્યો ખાતરનો ઢગલો જારો આપણું તોફાની ટાઈગર અહીં પડ્યું હોય તમે બ્લોગમાં બન્યા રહ્યું હમણાં દેખાડું જારો જો રિવેસ લેવો છો ને રિવેસ ના ના તમે તેમ કઈ નહીં મારી દીધો પીન દીધો છે જા રહ્યું આપણું તોફાની ટાઈગર આમ ઠાઠું મારી દીને અહીંયા હાલો તો તમે લોગમાં બન્યા રહેજો હું ફેરો ભરી લઉં ક્યાં છે બટાકા વાવવાના 20ની જારીના અને આવી રીતના ખાતર ભર્યું 4 નારવા વાળી સાઈડ છે જો 8 લાખમાં વાવવાના હે નાની કોઈ ભર પડ્યા હે એવું બધું હાલે હે જય શ્રી કૃષ્ણ જય પીઠળમાં કેમ છો મજામાં મજામાં જ રાખો દ્વારકાધીશ તમને બધાને ને અમે મજામાં છે હમણાં એવી પ્રાર્થના કે બધાને ભગવાન મજામાં રાખજે ખુશીમાં અને આપણે અટાણે કામ અડધું કરી લીધું અને આપણે ભૂખ લાગી હવે જીગુ કે મારે હીરા બે હું જીગુને તાવ આવે હમણાં તાવ આવી ગયો કાલ ખંભારી ગયા હતા ને એને ઓલા ડેન્ગ્યુ પર ઠેક્યું ફૂકીએ ડેન્ગ્યુ હા એ ઠેક્યું કે ડેન્ગ્યુ કે આપણે બહુ ખબર ના પડે એટલે એ થઈ ગયો દીર્ઘ અસર થઈ ગયો હું બહુ નથી થયો દીર્ઘ અસર થઈ ગયો એટલે ડૉક્ટરે એમ કહ્યું કે બેનની સેજી કે આ ઠેક્યું ડેન્ગ્યુ અસર થઈ ગયો કે વાંધો નહીં આવે દાખલ નહીં કરવા પડે નકર એ કહેતા હતા એ કે પ્રથમ કે રિપોર્ટ નથી આવ્યો બેનને દાખલ કરવા જો હોય કે આ અસર થઈ ગયો ને મને તો બીક લાગી અરે શું કરું વિચારમાં પડી ગઈ હું કરું હું વાં રહી તો અહીં જીવું અને અહીં રહેવું કે ઘેર રહેવું અને ઘેર તો બીજું કોઈ કામ કરે એવું છે ને હવે અમે 2 જણી હોય એટલે એ વિચારમાં પડ્યા હતા ભગવાનને આપણે પ્રાર્થના કરી ભગવાન બધાયનું સારું કરે જે પ્રાર્થના આપે સાચા દિલેથી કરી એટલે ભગવાન પ્રાર્થના સાંભળી રહી એમાં આપણે કંઈક દુઃખ થોડુંક દૂર કરી દઈએ એટલે બહુ રિપોર્ટમાં ના આવ્યું એટલે એ કે તમે તંદી કે વાંચજો તંદીમાં સારું થઈ જાય નગર પછી તમે પાછો ધક્કો ખાજો એ કે ધીરે ધીરે તંદી સારું થાય એટલે પાછા દવા લઈને આવતા નહીં અને આજતા થોડું મહેંદી કામ કરવા એને મારવા બહુ હક ના થાય ખાટલે અને ઉલટી તાવ ને એવું જેવું ખાય ને એવું ઉલટી થઈ જાય એટલે આપણે એમ થાય કે એને શું આપણે કામ કરવા દઈએ કામ ના કરવા દઈએ કરે તો આજે મહેંદી કામ કરવા એટલે હું તું હીરાવી લે તાક તમે હીરાવ્યું ભેગું તો મને ભાવે મેં તો હાલો મારે 4 રોટલી ખાવી મારા ઘરની ટેકી છે એટલે ઘીન ઘર ખાતી નથી એટલે હું ચા થઈ રહ્યો એટલે હું ચા બનાવી લઉં તો પછી આપણે જમી લઈએ એટલે અમે હવે જમી લઈએ તમે આગળ બના રહેજો હાલો આપણે ઘરે પૂગી આવ્યા હે ખાતર ભરી
અને મમ્મી લગભગ આજ દેડવા વીણવા ગયા હતા કે હા ગઈતી 6 લેવી 6 હે 6 ક્યાં લીધા આયા અહીં ટુકડા આપણે બરોબર હા એટલે હારું હા એટલા એટલે ખવાઈ ભરાઈ જાય ઉથલ બજાર ઉથલમાં એટલું ભરાઈ જાય તો ઘણું ભરાઈ જાય છે હા ઓલા બોરામ ખલું એટલે આપણે વીણવા વાઈ ગયા દીકુ કે મને હડપ છે હવે બરોબર કોઈ કામ ના કે હું દેડવાવીમાં જાઉં હોય દેડવાવીમાં નથી જાઉં હું જાય હા જો તું હું જાય દેડવા બરોબર તો હું આવે મેં તો તારે મેં તું કરું જાઉં મેં કે મજા આવે વીણવાની હા મજા આવે વીણવાની મજા જ આવે કાકાની ફૂકડી આવી લાગે કાકાની ફૂકડી આવી હતી મજા આવે જો આમ હામી દેખાય આપણે આગળ જાય અહીંયા દેખાડું બધું તો ફૂકડી દેડવા ખાઈ નથી જતી ને કા નથી આવતા અગલો બહુ વડો નથી દેખાતો હા નકું ખાય હાલો મિત્રો આપણે જઈએ હાલો તો આપણે જઈએ અહીં જોઈ કેવી આવે આ ફૂકડીમાં આપણે કોઈ દી કાઢ્યું નથી આ માલદે કાકો પહેલી વાર કાઢે છે કેવું નિહતું હોય જોઈએ આપણે જોઈ લ્યો ભારી આ તાકાતનું હો જો આવી કંઈક હાલે હા જો આવી કંઈક હાલે આમાં લોયા બોયા કંઈ કાઢવું ના પડે ડાયરેક્ટ ત્યાં અહીં માંડી ઉલરતી આવે જો અહીંથી આમ આવે આવી રીતના આવે કંઈ પછી ડાયરેક્ટ અહીંયા ઉલરતી આવે લોયા બોયા કંઈ કાઢવું ના પડે આવી કંઈક સિસ્ટમ છે કોઠીંબા નીકળ્યા કોઠીંબા આપણે આઈસર ટ્રેક્ટરમાં હે ભારી ગદનું આ તો મેળવાનું નાખવાનું આવે પાથરા નાખવાનો હોય અહીંથી હા જો માથે ઓરવું કે ના પડે કોઈને આવી રીતના પાથરા નખાય જોઈ લ્યો મિત્રો ઓલું ઊંચું ચડાવી દીધું હુકડું અહીંયા છે જ માંડી આવે વાથી આમ ઉડીને આવે આવો કંઈક ઢગલો થયો હે અને ભૂકોય નામી જ આવે મિત્રો ઓલા હલર જેવો જ એવો બગાડ જેવો નથી આવતો જો મસ્તીનો આવે હે બાકી ઘારવાળું હોય ને એ પ્રમાણે હોય એવું હાલે હે જો આવું કંઈક છે આ હે ને આ પંખો હે એ હવાનો હે આમ ભૂકો સેટો ઉડાડી દઈએ નદેડો કેમ જાય જઈ હલો તો આપણે જો હું પડું જોવા આવ્યા હે કાલ મિત્રો 4 વાગે હૂતો છે 4 વાગે આપણે રાજમાં વાવવા ને એ પડવું આપણે જોઈ લઈએ 2 દી પહેલાં આમાં ડેડવા ને ભર ને પડ્યું હતું રાઈતી 4 વાગ્યા સુધી કુઈસી મર્યો બનાવી દીધું ગોલી જેવું મસ્તીનું બનાવી દીધું પહેલે રોટાવેટર રાખ્યું અને પછી માર્યો બધે થાંભલો
લા હું લપટ કરી નાખ્યું હા. વાવવાની મજા આવે અને ક્યાં આડાવરું હાલે નહીં, મસ્તીનું પાણી હાલે. જઈ લે આમ પટ્ટો બનાવી દીધો મસ્તીનો એવું છે. આગળ ઊંણી વાળો આવે છે એ વાવી દઈ એટલે આ એક ભાગ ત્યાં કમ્પ્લીટ થાય એટલે આ એક ભાગ પી જાય ને ઉગી જાય ને તાતા ઉનીકો એકાદો વળી ચોખ્ખો થઈ જાય તો વળી પછી એ વાવી દઈને ઉગી જાય એટલે વાહામોર અવાર થઈ જાય એટલે સારું છે, મજા આવશે, ખોટી તાણ નહીં પડે પાછી. વાહામોર બધું પીતું જાહે ને નેદાતું જાહે ને એ ભારે મેળવાનું થાય. થોડુંક મોડું થાય તો વાહામોર મજા આવશે એટલે એવું બધું છે. અહીંથી જો આપણે આ હેઠ લેવાનું છે વાવવાનું, મસ્તીનું આખું પડું બનાવી દીધું. 4 વાગ્યા હું કુઈસી મર્યો તો બની ગયું કમ્પ્લેટ. હવે કાંઈ પીડાય જ નહીં, થી આગળ કુઈસી મરવું પડ્યું તો પાછી હવે વાવવામાં ને પાણી વારવામાં બધી રીતે મજા આવે, કંઈ કાંઈ જ નહીં. આગળ આવે છે વીણી વાળો, ફોન કર્યો હતો કે હમણાં આવું હું ખાવા બેઠો હું, ખાઈને આવું આગળ આવે પછી વાવી દઈ. હાલો તમે આગળ બન્યા રહેજો, બતાવીશું તમને. હાલો મિત્રો, જો આપણે વાવવાનું ચાલુ કરી દીધું છે, ચારુપીતનું વાવવાનું શરૂ કરી દીધું, મુહૂર્ત કરી દીધું છે. એવું રાજમાં વાવી છે, જો આ રહ્યા રાજમાં વાવી છે. વીણીવાળા ભાઈ આવી ગયા છે આપણે નિલેશભાઈ માડમની વીણી છે. જો હજી તો આ તન ક્યારે કર્યા છે, આવું કંઈક વાવેતર થાય છે, જોઈ લ્યો. જો આપણે નિલેશભાઈ માડમ આ શૂન્યાને આની પર ઉપાડી દીધો એટલે આ છે જમીનનો ઢાર આમણો છે એટલે આ બાજુ ઊભો રહીએ ને એટલે પાણી કાયદેસર હાલે એટલે અહીંયા વરસનું ઊભું જ પડે એટલે ઉપાડી દીધો છે અને વાવવાનું ચાલુ કરી દીધું આપણે. સેટ ઓલ હેઠા સુધી વાવી દેવું છે, એવું બધું છે. અહીંયા એક આટિયારું કરવું જોઈએ એટલે અહીં જરાક ઊભું રહેવું જોઈએ. અહીં ક્યાંકથી છે ને પાણી આમ ગોલાઈ મારવું જોઈએ, નકર પાણી ચડતું નથી હેઠે એટલે અહીં ક્યાંકથી ગોલાઈ મારવી જોઈએ, એવું બધું છે. હાલો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. હાલો જો આપણે અડધું કોવાઈ ગયું છે, ઓલું હું તમને નહોતો કહેતો આટી નાખવી પડે. આ હેઠે છે ને આવી રીતના જો આમ ક્યારા કરવા પડે ને કે અહીં સુધી છે ને ચડતું નથી હેઠા સુધી. આવી રીતના આટી નાખી દઈ ને એટલે મસ્તીનું વયું આવે, કંઈ કરવું જ ના પડે. જો આવી રીતના અહીંથી આમ થોડાક ક્યારાવાળી થઈ જાય ને આવી રીતના એટલે જો આ કિમમાં 2 ક્યારા કાપી નાખ્યા, આવી રીતના કાપી અને વળી પાછી આટી કરી નાખીને એટલે કમ્પ્લીટ થઈ જાય. હવે જો આમને સેટ વાં સુધી એમને લેતા જાય ને એટલે કંઈ નહીં કરવું પડે, મસ્તીનું સેટિંગ થઈ જાય. એટલે ખોટું પાણી વારવામાં છે ને ખોટી કંઈ પીડે ને. અહીંયા છે ને અહીંયા જો ઢોરો છે, અહીં થોડોક ઢોરો છે ને આમ સીધા ક્યારામાં છે ને પાણી ચડતું નથી એટલે આવી રીતના આટી વારી દઈને માથે આમ લઈ લઈને એટલે કાયદેસર પાણી વયું આવે. એમાં થોડીક જગ્યા રહી જાય પણ હાલે. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. આજે અમારે ઓલા કેવા ઓલા મને તો જો બહુ નામે ના આવડે. રાજમાં આખરી તે કહ્યું તે આવડે ને પછી રાજભા થઈ જાય. રાજભા ગઢવી ને
તો રાજમાં ખટવી લીમ થાય કે મારું આ તમે એમ કહી દે અમે ક્યારે અમે રાજમાં રહી રાજ રાણાનું રાજ આજ વાવેતર ચાલુ કરી દીધું છોકરા બધા ન્યાન ગયા અને આપણે થોડીક વાર બપોરમાં ડેડવા વેડવા ગયા હતા અત્યારે તો આપણે હરખા પહારો કરીને બેઠા હે કે કામ એમ કર કહી દે જીગુઈ ના જવા દીધા આ ઠકત જાવું તો તો જીગુય ના જવા દીધા હા એ કે નથી જવું કે હું હાલ બે કૂતલું વરી આવી તા કે નથી જવું બેસી જાવી કે તમારો દીકરો બપોરમાં ખીજાતા હતા કે એને મજા નહીં રહે મેં કે જી 4-5 આયરું ઓછું થયું મને તો એમ થાય કે વીણા જ રાખું ડેડવા વીણા જ રાખું એવા ડેડવા થાય મજા આવે એવા મોકળા ચડે ને હા મકોડા ચડે કીડ્યું નહીં મકોડા મકોડા વળી ખડમાં ચડવા માંડ્યા તો વળી આમાં ચડવા માંડ્યા પણ હું આ મજા ના હોય તી જીગુન મજા નથી પછી કામ ના આવે મકોડા ચડે ને ઉતરે આવું કા બધા માણસ થેન્ક યુ મહિના કરવા તા ડેન્ગ્યુ આવ્યો જો નકર આવા કે હોય કાંઈ ડેન્ગ્યુ તાવ ના હોય હે આ તઈ તો આવ્યા થેન્ક યુ માણસ કરે તઈ ડેન્ગ્યુ હવે નામ શું કરી લ્યો આપણે હવે તાવ આવે એને શું આપણું કામ આવે અને માંદા ભગવાનને કંઈ ઘરમાં ના દેજો કામ દેજો આપણે તો એ કામ કરવાની મજા આવે એટલે હવે એને જાજુ કરાવવાની કે તમારે જવું નથી મેં કે હાલ ને હું પાસે આવીને કામ કરી લેતો હું ના તમારે જવું નથી અને ધરાર વહી જાઉં તો હું વરી આવી મંડે કરવાનું વરી પછી હમું નારી એટલે આપણે બેસી ગયા નો ઓલા બધા આજ વાવવા ગયા આજ વવાય તો ગયું પહેલી વાર વણે ને આપણે વાડીમાં પહેલી વાર કોઈ દી વવાણ 2-3 વર્ષ થયા કીએ છે વાવવા પણ અવાજ મુહૂર્ત આવી નકર વરસ નો હું પાણી બહુ ના હોય ને તે વરસ નું ના વાવે અવાજ મુહૂર્ત આવ્યું અને આપણે હવે કામ કરી જય શ્રી કૃષ્ણ જય પીઠળમાં કેમ છો બધા મજામાં તમે બધા મજામાં જશો પણ મારી જ તબિયત લફડી ગઈ શું કહેવાય લથડી ગઈ મને બહુ આવડે નહીં બોલ આજ આપણે લગર વગર વેશમાં જ દેખાતા હોય અમે નાયા ધોયા હોય નહીં હવાના આજ છે ને અણશક્તિ જેવું થઈ ગયું હતું ઠંડી જેટલી લાગતી હતી નાવાની ઈચ્છા કંઈ થઈ નહીં તો જ નથી નાવું આપણે થોડું ઘણું જે થતું હોય કામ કરતા હતા આપણે સૂતા નથી સૂતા રહે ને તો વધારે પગ દુખે આ ડેન્ગ્યુમાં ડૉક્ટરે કીધું તમને કળતર વધારે થાય કે પગ તો એકદમ દુખે હા અંજવારી ભાણા હેરાતી કરતા હતા બપોર પહેલાં નટાણી એમ જ છે મમ્મીને મેં કીધું તો તમારે નથી જાવ મેં કીધું વળી તમને કંઈક થાય ને તો મને કોઈ ખીજાય કે તને હક ના થાય પણ મમ્મીને તે ને એમ કીધું તમે જાઓ હું ઘરે તમે ઘરે કામ કરો જે થાય ને હું જે થાય એ કરો પછી 2 દી પછી આપણે સારું થઈ જાય પછી 3 દીનું કીધું આપણે 3 દી સારું થઈ જાય કે તો પછી કંઈ વાંધો નહીં કંઈ આપણે કામ કરશું એવું હે મમ્મી એટલે વાંધા કરવા ગયા હે ને આપણે જો બેઠા બેઠા કપડાં હકેલવાના હે એવું કરશું હાંજ પડવામાં કંઈ વાર નથી દીતા કેમ હોય છે હમણાં કંઈ ખબર પડતી નથી બાયુને ઘરનું કામ ખૂટે નહીં હાલતું હોય તો હાલો તો કામ કરી લઈએ હાલો તો જો કમ્પ્લીટ બધું વવાઈ ગયું છે 11 વીઘા ટોટલ થયું છે ને 4 હેડે વવાઈ ગયું છે અને હવે ભાઈ ફેરામ ગયો તો એ આવી ગયો છે અને હવે જો આ કાઢી છે બધું વૈધું આપણે કાર્તિકભાઈ અહીં જ છે આ સુપર વૈધું ની કાઢી છે માપો માપ થયું છે બિયાણ નિલેશભાઈ ને અટકર સારી છે વાંધો નથી કારીગર સારા છે નિલેશભાઈ ઉમય નિરાયત વાળા એટલે વાંધો નથી કંઈ એવું છે 17.5 કિલો પડ્યા વીઘે 17.5 કિલો માથે પડ્યા વીઘે તો એટલા જોઈ નાખવાના કમ્પ્લેટ હોવાઈ ગયું છે હવે કાલ સવારમાં ધોરિયા કરી અને પાણી ચાલુ કરી દઉં વહેલેરું પી જાય તો વહેલેરું ઉગતું થાય એવું બધું છે હાલો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો અમે આ કાઢી લઈએ બધું હાલો મિત્રો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મેન ના ભૂલતા એવું બધું છે હવે આપણે કાલ વાયભૂઈમાં પાણી સવારે ચાલુ કરવાનું છે તો આજનો વ્લોગ હવે અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાભી કે જો
હું બાય 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 કેવા આવી કે મારે બાય બાય કેવું. હાલો આવજો. મારે રોટલા ખાવા જવું છે હવે.